શહેરના રાજમાર્ગો પર મોદીએ ભારે સમર્થન સાથે રોડ શો યોજ્યો હતો। ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આજે વડોદરા લોકસભા બેઠક માટે ઉમેદવારી નોંધાવવા સવારે 10 વાગે હરણી એરપોર્ટથી કીર્તિ સ્તંભ પહોંચ્યા બાદ મોદીએ રોડ શો યોજ્યો હતો। કેસરી કોટી અને સફેદ જબ્બામાં મોદી સાથે ખુલ્લી જીપમાં પ્રાદેશિક અને રાષ્ટ્રીય નેતાઓ પણ જોડાયા હતા, જેમાં ભારે જનમેદની ઉમટી હતી। શહેરના રાજમાર્ગો પર મોદી પસાર થયા ત્યાં તેમના સમર્થકોની ભારે ભીડ વચ્ચે મોદીના સમર્થનમાં નારેબાજી થઈ હતી। મોદીજીના સ્વાગત માટે રોડ પર ઠેર ઠેર વિવિધ સંસ્થાઓ, વિવિધ સંગઠનો, વિવિધ સમાજના લોકો તેમજ નિવૃત્ત સેનાના અફસરો, નેવી અફસરોએ પોતાનું સમર્થન આપ્યું હતું। સમગ્ર રૂટ પર ભાજપના કમળના ધ્વજ અને મોદીના કટઆઉટના પગલે કેસરીયો રંગ ફેલાયો હતો। પોલીસના ચુસ્ત બંદોબસ્ત અને બેરિકેડિંગને પગલે જડબે સલામતી વ્યવસ્થા વચ્ચે આજે સ્વયંભૂ ઉમટેલી જનમેદની પણ સંસ્કારી નગરીની શિસ્તનું પાલન કર્યું હતું। કેમેરામેન મુકુંદ દવે સાથે નીરવ કનોચિયા, BTV ન્યૂઝ।